ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં ફરી રહ્યું છે. અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદની પાસે આજે ઊભા કરાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે સંકલનની સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો. મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા જ ઉર્દુ માધ્યમની 2 શાળા કાર્યરત હતી. સમય જતાં આ જગ્યા પર ગેરકાયદે દુકાનો ખડકી દેવામાં આવી હતી. જગ્યાનો કબજો મેળવવા મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં અરજી કરી અને શુક્રવારે ઓર્ડર મળતા જ પોલીસ બંદોબસ્તની સાથે મહાનગરપાલિકાએ દબાણો તોડવાની કામગીરી હાથ ધરી. સતત 8મા દિવસે બેટ દ્વારકામાં ફર્યું દાદાનું બુલડોઝર. દ્વારકાના સનસેટ પોઈન્ટ વિસ્તાર તરફ રસ્તા ઉપર મર્દ શાહ પીર નામની દરગાહ સુન્નીની મુસ્લિમ આમ જમાત દરગાહ પર પ્રશાસને બુલડોઝર ચલાવી જમીનદોસ્ત કરી દીધું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. સાથે જ ઓખા નગરપાલિકા વિસ્તારના આરંભડા ગામના દરિયાકાંઠે સરકારી જમીન પર ગેરકાયદે બંધાયેલા આરબ શાહ દરગાહને પણ પ્રશાસને તોડી પાડી.